નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્રત પ્રકાશનનો આપણે પ્રશ્નપત્ર જે એક છે એક સંપૂર્ણ સોલ્યુશન કરી નાખ્યું છે. સરસ રીતે એનું સોલ્યુશન કરી જ રહ્યા છો તમે વિદ્યાર્થી મિત્રો. એનું સરસ રીતે રિવિઝન કરજો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની જે પેપર સ્ટાઇલ છે એમાં ઘણો ચેન્જ થયેલો છે. એટલે કે પ્રશ્ન કઈ રીતે પૂછાય એના ચેન્જીસ થયેલા છે. અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો બેઠા પૂછાતા, બેઠા પૂછવાની જગ્યાએ થોડા ટ્વિસ્ટ કરીને થોડાક વિચારતા કરે કૌશલ્ય આધારિત પ્રશ્નો તમારે પૂછાય છે હવે. બરાબર છે? તો જેટલા પણ દાખલા હું ગણું છું વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તમે સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડીના દાખલાઓ ખાસ સમજો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એવા દાખલાઓ જ હવેથી પૂછાશે. 10મામાં પણ એવું જ થશે. બરાબર છે? તો ચેનલ ઉપર જો વિદ્યાર્થી મિત્રો નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. આ રીતનું તમને જબરદસ્ત નોલેજ હું તમને શેર કરવાનો છું. તમને બધા દાખલા સરસ રીતે શીખવાડવાનું છું. તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ પ્રશ્નપત્ર નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 2 છે એનો પહેલો MCQ છે 15 વર્ગમાં 15 ભાગ્યા 3 વર્ગમાં 3. આપણે ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો. 15 વર્ગમાં 15 છે, છેદમાં 3 વર્ગમાં 3 લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો કે 3 પંચા 15 તો ઉડી જ જવાના. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં એ બી આવું હોય તો આપણે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b લખી શકીએ. તો 15 છે તો એને 5 તરી 15 એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખી શકું. અને છેદમાં શું છે? વર્ગમૂળમાં 3. અને જોડે 5 તો હતા જ વિદ્યાર્થી મિત્રો. વર્ગમૂળમાં 3 ઉડી જાય એટલે જવાબ શું આવ્યો? 5 વર્ગમૂળમાં 5. ચલો, કયો જવાબ આવ્યો? યસ, ઓપ્શન સી જે છે આપણા પહેલા પ્રશ્નનો શું થશે વિદ્યાર્થી મિત્રો? જવાબ થશે 5 વર્ગમૂળમાં 5. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે શૂન્ય બહુપદીની ઘાત. ખાલી જગ્યા છે. તો શૂન્ય બહુપદી હોય ને વિદ્યાર્થી મિત્રો, એને ઘાત જ ના હોય તો જવાબની અંદર આવશે ડી, ન હોય. બરોબર, ઘાત જ ના હોય ના. બરોબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ત્રીજો, યામ સમતલમાં બંને અક્ષોના છેદ બિંદુને શું કહે? તો વિદ્યાર્થી મિત્રો જો આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, તો એ બંને જે છેદે પરસ્પર એકબીજાને, ચલો મને કહો આને શું કહેવાય? યસ, શું કહેવાય? ઉગમ બિંદુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન નંબર શું આવશે? ડી એ આપણો સાચો જવાબ થશે. જવાબ ડી, ઉગમ બિંદુ. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો ચોથો પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો આ તો ઊંઘમાંથી પૂછે તોય આવડું જોઈએ. એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો કયો ઓપ્શન છે? સી. સી આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ થશે. પાંચમો પ્રશ્ન છે 50ના કોટિકોણ. 50ના માપના ખૂણાના કોટિકોણનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોટિકોણનું માપ શોધો તો આપણે જાણીએ છીએ કોટિકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 થાય. બરાબર છે? તો 50ના કોટિકોણનું માપ, કોટિકોણનું માપ શું થશે? તો 90માંથી કેટલા બાદ કરવાનો વિદ્યાર્થી મિત્રો? 50 બાદ કરવાના. તો 0માંથી 0 જાય તો 0, 9માંથી 5 જાય તો 4, એટલે કેટલો આવ્યો? 40. તો ઓપ્શન નંબર જે સી છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો શું થશે? સાચો જવાબ થશે. આગળ તો આ તો સંબંધ જ છે વિદ્યાર્થી મિત્રો. તો 1 મીટર ઘન બરોબર શું થાય? 1000 લીટર થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? 1000 લીટર. તો ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ છે, 1000 લીટર. બરાબર છે? આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો 6 પ્રશ્નના જવાબમાં તમને ખ્યાલ આવી ગયો હશે. થોડું આપણે એક્સ્ટ્રા નોલેજ તમને આપી દઉં વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તો 1 મીટર ઘન બરોબર આપણે જાણીએ છીએ 10⁶ સેમી ઘન, અથવા તો 1ની પાછળ કેટલા મીંડા લખવાના? 6 મીંડા લખવાના સેમી ઘન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બીજું યાદ રાખજો, 1 મીટર ઘન બરોબર 1 કિલો લીટર પણ કહેવાય. શું કહેવાય? 1 કિલો લીટર. બરોબર વિદ્યાર્થી મિત્રો? જો 1000ને કિલો કહી દીધું અને પાછળ લીટર આવી ગયું એકમ. તો 1 મીટર ઘન માટે આ બી વસ્તુ પણ તમે યાદ રાખો તો તમારા માટે સારું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો નીચે આપેલ વિધાનો સાચા બને તે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે એનામાં ખાસ ધ્યાન રાખજો.
વર્ગમૂળમાં 3 પ્લસ છે એટલે વર્ગમૂળમાં 9 થાય, અને વર્ગમૂળમાં 9 એટલે 3 કહેવાય, અને 3 એ તો કઈ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એટલે જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સમય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ 8મો પ્રશ્ન. -5 અને 5 બિંદુમાં કોટી શું છે? બરોબર છે, -5. પહેલું એ કોટી કહેવાય, બીજું એ શું કહેવાય? ભુજ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો -5 અને 5 આવે એટલે આપણો જે પહેલો જવાબ જે છે સાચો છે. એટલે આપણે આ રીતે ખાલી જગ્યા જ પૂરવાની રહેશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારો જવાબ નહીં લખવાનો, તમે ખાલી જગ્યા પૂરીને જ લખો તો બેસ્ટ રહેશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જવાબ ન માનો. ax + by + c = 0 ને તેના y સ્વરૂપમાં ફેરવતા ઉકેલ y બરોબર શું મળે? તો જો વિદ્યાર્થી મિત્રો, ax + by + c = 0 લખ્યું. આપણે y નો ઉકેલ મેળવવો છે એટલે ax અને c સામે જતા રહેશે, એટલે એ શું વધશે? માત્ર by વધશે. તો ax સામે ગયા તો માઇનસ થયા, અને c સામે ગયા તો પણ માઇનસ થયા. b ગુણાકારમાં તો સામે ક્યાં જશે? ભાગાકારમાં. એટલે y બરોબર શું થશે વિદ્યાર્થી મિત્રો? -ax - c / શું આવશે? b. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ આવશે. એટલે એ લખવાનું -ax - c / b. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો y ની જગ્યાએ x નું પૂછ્યું હોત તો x નું પૂછ્યું હોત તો આપણે કઈ રીતે લખતા? ધ્યાન રાખજો. ax + by + c = 0. અહીંયા આપણે દાખલા કે x નો જવાબ લાવો છે એટલે x વાળું રાખી મૂક્યું, બાકી બંને ક્યાં જશે? સામે જશે. બરોબર છે. હવે આપણે x શોધવાનું છે એટલે એ છેદમાં આવતો રહેશે. તો x બરોબર -by - c / શું થશે? એ થશે. તો કદાચ x નું પૂછ્યું હોય વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે ગણતરી કરવી પડે. એટલે x નું પૂછ્યું તો y અને c વાળાને લઈ જવાનું, અને y નું પૂછ્યું છે તો x અને અચળવાળા પદને સામે લઈ જવાનું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો પ્રશ્ન છે લઘુકોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો આ તો ઊંઘમાંથી પૂછે તોય આવડે. લઘુકોણનું માપ 0 થી 90 ની વચ્ચે જ હોય. બરોબર છે? એટલે ખાલી જગ્યામાં લખીએ તો 0 થી 90 આવે. બરોબર છે? અને 90 થી 180 વચ્ચે ગુરુકોણ હોય. બરોબર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? અને 180 થી 360 કોણ હોય? કોણ હોય બોલો તો? વિપરીત કોણ હોય. શેનું હોય? વિપરીત કોણનું. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. 11મો. લંબચોરસ ABCDમાં AB બરોબર 24 અને BC બરોબર 7 સેમી હોય તો આપણે શું કરવાનું છે? આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો ABCD લખ્યું એ આપણે રફલી. બરોબર છે? AB ની વેલ્યુ આપણે એવું કરીએ, આમ લઈએ, કેમ કે AB ની વેલ્યુ વધારે છે. બરોબર છે? ABCD આમ લીધું તો AB ની વેલ્યુ 24 લખી, 24 સેમી, અને BC ની વેલ્યુ 7 સેમી લખી. હવે કોઈ પણ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું કહેવાય? બે ક્રમિક બાજુનો ગુણાકાર, કાં તો આને લંબાઈ કહો ને આને પહોળાઈ કહો, એટલે L × B થાય વિદ્યાર્થી મિત્રો. એટલે 24 ગુણ્યા શું થશે? 7. 24 × 7 કરીએ તો વિદ્યાર્થી મિત્રો 168 સેમી સ્ક્વેર આવે. તો જવાબની અંદર અહીંયા શું આવશે? 168 આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આમાં જવાબ આવશે આ, અને આમાં જવાબ આવશે આ. ચલો 12મો પ્રશ્ન છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો. હજાર વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે પણ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી રહ્યા. તો આશા રાખું છું કે તમે બધા સબસ્ક્રાઇબ પણ કરશો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે શેર પણ કરશો. બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. હું તમારા માટે બેક ટુ બેક ફાસ્ટ સોલ્યુશન બનાવવાનું છું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે ફક્ત રિવિઝન કરવાની તૈયારી રાખો. તો વર્ગ 70 થી 90 ની મધ્ય કિંમત. તો મધ્ય કિંમત જ્યારે વિદ્યાર્થી મિત્રો શોધવી હોય તો શું થાય? અધઃ સીમા અને ઉધ્વ સીમાનો શું થાય? સરવાળો થાય. અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા, અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા કરવાની, અને એને આપણે કેટલા વડે ભાગવાના? સરવાળો કર્યા પછી 2 વડે ભાગવાના. એટલે શું થશે? અહીંયા 70 + 90 / 2 થયા વિદ્યાર્થી મિત્રો. સરવાળો કરીએ તો 160 થશે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 160. 160 ને 2 વડે ભાગો તો 2 * 16 ને પાછળ 0. આપણો જવાબ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા મધ્ય કિંમત 80 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. તો વિદ્યાર્થી મિત્રો પછી છે ખરા છે કે ખોટા. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા. જો આનાથી ઊંધું હોત તો સાચું હોત. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ હોય, પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક ના હોય. 0 એ જો સમજો દાખલા કે 0 એ પૂર્ણ સંખ્યા છે, શું એ પ્રાકૃતિક છે? ના. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપેલું વિધાન કેવું છે? તદ્દન ખોટું છે. શું છે? ખોટું. પછી જે 5x - 3x² - 11x - 14 માં x² વાળું પદ આપણું આ છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે? ચલો એનો સહગુણક શું થાય? 3 ના આવે. શું આવે? -3 આવે. માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. રેખાને એક જ પરિમાણ હોય તો સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. રેખાને એક જ પરિમાણ હોય ને શું હોય? લંબાઈ હોય.
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બિંદુ જે છે એને 0 પરિમાણ હોય, રેખા હોય એને કેટલા પરિમાણ હોય? 1 હોય, સમતલ હોય, સમતલ બરોબર છે, સમતલ કાં તો સપાટી બંનેમાંથી કોઈ પણ શબ્દ વાપરેલો હોય વિદ્યાર્થી મિત્રો એને 2 પરિમાણ હોય, બરોબર છે. અને ઘન એટલે કે અવકાશ એને કેટલા પરિમાણ હોય? 3 પરિમાણ. બિંદુને 0 પરિમાણ હોય, બરોબર છે. રેખાને 1 જ પરિમાણ હોય, લંબાઈ, બરોબર છે. સમતલ સપાટીને 2 પરિમાણ કયા હોય? લંબાઈ અને પહોળાઈ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે ઘનને લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને ઊંચાઈ, આ 3 પરિમાણ હોય. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે આટલા તમને આવડવા જોઈએ ને જોઈએ. કોઈ પણ પેપરમાં તમને હવે આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો તમને આવડવો જોઈએ. ચલો નેક્સ્ટ. 2 ત્રિકોણ વચ્ચે કુલ 6 સંગતતાઓ મળે તો એ વિધાન તદ્દન સાચું છે વિદ્યાર્થી મિત્રો. 6 સંગતતાઓ મળે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. માંગ્યા મુજબ જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. એક શબ્દમાં એક વાક્યમાં ગણતરી નાનકડી કરવી હોય કરી શકો છો. જે વિધાન સાબિત, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે વિધાન સાબિત કરવામાં આવે છે તેને શું કહે છે? તો જે વિધાન સાબિત કરવાનું હોય ને વિદ્યાર્થી મિત્રો એને તમે શું કહો છો? પ્રમેય કહો છો. શું કહો છો? પ્રમેય. ચલો નેક્સ્ટ. 18મો. 2 અંત્યબિંદુવાળા રેખાના ભાગને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને કહેવાય રેખાખંડ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ. 19મો પ્રશ્ન છે. સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુનું માપ 6 સેમી છે તો તેની અર્ધ પરિમિતિ શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો, અર્ધ પરિમિતિનું સૂત્ર S બરોબર A + B + C ભાગ્યા 2. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, સમબાજુમાં બધી બાજુનું માપ સરખા થશે એટલે A લો, B લો કે C લો, બધાનું માપ શું થશે? 6 સેમી થશે. એટલે 6 + 6 + 6 ભાગ્યા 2. તો 6 તરીકે કેટલા થશે? એટલે 6 6 6 નો સરળ હોય તો 18 થશે, ભાગ્યા 2. 18 ભાગ્યા 2 કેટલા થશે? 9 થશે. અને એકમ શું છે વિદ્યાર્થી મિત્રો? સેમી છે તો સેમી થશે. ચલો નેક્સ્ટ જવાબ. આપેલ વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર જ મેં તમને શીખવાડ્યું, બરોબર છે. તમારે શું કરવાનું છે? જાતે લખવાનું છે. ઉપર જ મેં સૂત્ર લખ્યું છે. ઉપર જે પ્રશ્ન આવેલો છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12, ઉપર જે પ્રશ્ન 12 આવ્યો છે ને એમાં જ તમને મધ્ય કિંમતનું સૂત્ર જોવા મળશે. તમારે જાતે લખવાનું છે, બરોબર. હું જોઉં છું કેટલા વિદ્યાર્થીઓ સમજી શકે છે, મેં સમજાવ્યું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. લખી નાખજો. અને જાતે લખો છો તો કોમેન્ટમાં તમારે લખવાનું છે યસ. યસ લખો એટલે હું સમજી જઈશ કે તમે સમજી ગયા. ફક્ત તમારે કોમેન્ટમાં શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? યસ. એટલે હું સમજી જઈશ કે તમને 20મો પ્રશ્ન જે છે એમાં સૂત્ર લખતા આવડી ગયું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. જોડકા જોડો. તો 21મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, x² + x + 2 માં x² નો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો, આ x² છે, તેનો સહગુણક આગળ કોઈ સંખ્યા દેખાય છે? સહગુણક એટલે સંખ્યા આગળ કોઈ દેખાતી નથી. તો જવાબ શું આવશે? બી. એટલે 21માની અંદર જવાબ આવશે બી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 22મો. વર્ગમૂળમાં 2x - 1 માં x² નો સહગુણક. તો x² વાળું પદ જ નથી વિદ્યાર્થી મિત્રો, ને x² વાળું પદ ના હોય તો એની આગળ સંખ્યા શું ગણાય? 0 ગણાય. એટલે એની અંદર જવાબ શું આવશે? એ. તો 22માની અંદર જવાબ શું આવશે? સહગુણક 0 છે એટલે ઓપ્શન આવશે એ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર હજુ પણ ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે. તો 23મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર બધા મોઢે કહી નાખજો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? πr_l થાય. અને શંકુનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે, અને કુલ પૃષ્ઠફળ જે છે, તો વિદ્યાર્થી મિત્રો, શંકુનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે તો એનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? πr + r. તો 23માની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, અને 24માની અંદર આવશે ઓપ્શન નંબર ડી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશનમાં ખ્યાલ આવી ગયો હશે. તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રિપેરેશન કરતા જ રહો, હું તમારા માટે સોલ્યુશન બનાવતો જ રહીશ. અને તમે જોરદાર મહેનત કરો, બરાબર છે. તો બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહેનત કરતા રહો, સોલ્યુશન મળતું જ રહેશે તમને, બરાબર. હું તમારી સાથે જ છું પરીક્ષા સુધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.